રાષ્ટ્રીય એકતા અને ગૌરવ પ્રગટ કરવાનો ઉજવણીમય અવસર એટલે તિરંગા યાત્રા. સ્વચ્છતા અને દેશપ્રેમના વિચાર સાથે લાધણજ ગામ ખાતે રાષ્ટ્રીય ભક્તિના ઉત્સવ એવા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. અંદાજે 1 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા લાંઘણજ ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી. સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન બિપિનભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મહેસાણા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા લાંગણજ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ, ભાજપના કાર્યકર્તા તથા ધી યુનિયન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તથા ગામના સામાજિક આગેવાનો, ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મહેસાણા, પૂર્વ સરપંચ લાંગણજ, આજે જ્યારે સરકારના આહવાનથી સમગ્ર દેશમાં જ્યારે તિરંગા યાત્રા યોજાઈ રહી છે, ત્યારે આજે અમારા લાંગણજ ગામમાં તાલુકા પંચાયત, તાલુકા ભાજપ સંગઠન અને યુનિયન હાઈસ્કૂલ દ્વારા અને ગ્રામજનો દ્વારા જે તિરંગા યાત્રા યોજાઈ, એમાં સમગ્ર ગામ, તમામ અધિકારીગણ, તમામ પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, ગ્રામજનો, આજુબાજુના સરપંચશ્રીઓ તેમજ યુનિયન હાઈસ્કૂલના આચાર્યશ્રી, સ્ટાફ અને વિદ્યાર્થીગણ આ તમામ લોકોએ હાજરી આપી અને આ અદ્ભુત તિરંગા યાત્રા જ્યારે નીકળી ત્યારે સમગ્ર ગામે એક નજરે જોઈ અને આ સમગ્ર દેશમાં એક વાતાવરણ સારું, આખા દેશમાં જ્યારે વાતાવરણ સારું બની રહ્યું ત્યારે આજે શહીદોને પણ જ્યારે અંજલિ આપવાની આપે છે, ત્યારે આજે સમગ્ર રાષ્ટ્રમાં આ તિરંગા યાત્રા યોજાઈ ત્યારે લાંગણજમાં પણ આજે અમોએ સંયુક્ત રીતે બધા તમામ લોકોના સહકારથી અને ગ્રામ પંચાયતના સહકારથી, સરપંચશ્રી અને ગ્રામ પંચાયતના સહકારથી જ્યારે આ યાત્રા યોજાઈ છે, ત્યારે સમગ્ર ગામ આજે હરેકની હેલી જ્યારે રેલી છે, ત્યારે આજે આ તિરંગા યાત્રામાં તમામ લોકોનો હું આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. મારું નામ પટેલ કલ્પનાબેન બી, પ્રમુખ તાલુકા પંચાયત મહેસાણા. આજે લાંગણજ ગામ ખાતે રાષ્ટ્ર એકતા અને ગૌરવ દિવસ યાત્રા ગૌરવ પ્રગટ કરવાનો ઉજવણીમય અવસર એટલે તિરંગા યાત્રા. સ્વચ્છતા અને દેશપ્રેમના વિચાર સાથે લાંગણજ ગામ ખાતે રાષ્ટ્રભક્તિના રંગે આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું. આ તિરંગા યાત્રામાં પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તા તથા સ્કૂલના ટીચરો, બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો આ યાત્રામાં હાજર રહ્યા હતા. GDC ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.